વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. આપણે પાઠ નંબર 2 ને આગળ વધારીએ આજના લેક્ચરમાં. તો આપણે આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ લક્ષણો જોતા હતા. તો લક્ષણ નંબર 4 ની સીધી ચર્ચા કરીએ. લક્ષણ નંબર 4, શ્રમની ગતિશીલતામાં વધારો. કે સમયની સાથે આર્થિક વિકાસ થતા શિક્ષણનું પ્રમાણ વધતા, જેમ જેમ શિક્ષણનું પ્રમાણ વધતું જશે તેમ તેમ શ્રમની ગતિશીલતામાં વધારો થતો જશે. એટલે કે શ્રમ એક જગ્યાએથી બીજા સ્થાન ઉપર કાર્ય કરવા માટે જતો જશે. શિક્ષણનો વ્યાપ વધતા જે શિક્ષિત વ્યક્તિ છે તેમની પાસે રોજગારી માટે ઘણા બધા વિકલ્પો હોય છે. તો શ્રમ પોતાની પસંદગી અનુસાર પોતે રોજગારીની પસંદગી કરી શકે છે અને એક સ્થાનેથી બીજા સ્થાને તે ગતિ પણ કરશે. એક્ઝામ્પલ તરીકે ગ્રામ્ય વિસ્તારના જો કોઈ વ્યક્તિ શિક્ષિત હશે તો હવે એક ગ્રામ્ય યુવક રોજગારી માટે શહેર તરફ તે આવી શકે છે. જ્યારે જો અશિક્ષિત વ્યક્તિ હોય તો એમને શહેરમાં અથવા તો તેમની પાસે રોજગારીના કોઈ વિકલ્પ હોતા નથી. પરંતુ આ આર્થિક વિકાસની પ્રક્રિયા દરમિયાન શિક્ષણનું પ્રમાણ વધતા શ્રમની ગતિશીલતા વધે છે. ત્યારબાદ મૂડી સર્જનમાં વધારો થાય છે. જેમાં આપણને કહ્યું છે કે આર્થિક વિકાસ થી જુદી જુદી વસ્તુઓની માંગ વધે છે, નવા સાહસિકો આગળ આવે છે. તેથી મૂડી સર્જન અને મૂડી રોકાણના દરમાં શું થશે? વધારો. જેમ જેમ સમય જતા વિકાસની પ્રક્રિયામાં વધારો થાય તેમ તેમ દરેક ચીજ વસ્તુઓની માંગમાં વધારો થશે તથા માંગમાં પરિવર્તન આવશે. પરિણામે માંગને અનુરૂપ નવા ઉત્પાદકો આવશે. સાહસિકો એટલે ઉત્પાદકો, કોઈ પેઢી, કોઈ કંપની. સ્વાભાવિક છે, નવી પેઢીઓ આવવાથી નવું મૂડી રોકાણ થશે અને નવું મૂડી રોકાણ થવાથી નવી મૂડીનું શું થશે? સર્જન થશે. આપણે કોઈ ઉદ્યોગની સ્થાપના કરીએ તો એ આપણે નવા સાહસિક કહેવાના, કારણ આપણે ત્યાં આપણી મૂડીનું રોકાણ કર્યું છે. સ્વાભાવિક છે કે આપણે કોઈ ઉદ્યોગની સ્થાપના કરી, આપણે મૂડીનું રોકાણ કર્યું જેમાંથી આપણને નફો પ્રાપ્ત થશે. એ નફો પ્રાપ્ત થયો એટલે એને શું કહેવાશે? મૂડી સર્જન થયું કહેવાય. નવી મૂડીનું શું થયું કહેવાય? સર્જન. ત્યાર પછી ટેકનોલોજીમાં ફેરફાર. કે સમય જતા વિકાસ થતા અગ્નિ અને પાણી આધારિત ટેકનોલોજીને બદલે કોલસા તથા લોખંડ આધારિત ટેકનોલોજી અપનાવતા વિકાસની પ્રક્રિયા કેવી બનશે? ઝડપી બનશે. કે અગ્નિ અને પાણી આધારિત ટેકનોલોજીના સ્થાને લોખંડ કોલસાની ટેકનોલોજી આવશે. અત્યારે વર્તમાન સમયમાં આપણને ખબર છે કે કોલસાના સ્થાન ઉપર પણ આપણી જે રેલવે છે એ વીજળી ઉપર ચાલતી થઈ છે ને. માટે જેમ જેમ પરિવર્તન આવતું જશે, જેમ જેમ વિકાસની પ્રક્રિયા આગળ વધતી જશે તેમ તેમ ટેકનોલોજીમાં પણ શું આવતું જશે? પરિવર્તન આવતું જશે. અને નંબર 4, અમુક તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા કેવી બની જશે? સ્વયંભૂ બની જશે. સ્વયંભૂ એટલે ક્રમશઃ હવે એ ચાલ્યા કરશે. કોઈ ટેકનોલોજી, કોઈ પ્રક્રિયા એકવાર અમલમાં મૂક્યા બાદ અમલની પ્રક્રિયા હવે સ્વયંભૂ તેમની રીતે ક્રમશઃ શું થશે? ચાલ્યા કરે છે. બહુ સરળ એક્ઝામ્પલ તરીકે આપણે સમજવું હોય, બહુ ખૂબ સરળ એક્ઝામ્પલ તરીકે, તો ફોર એક્ઝામ્પલ તરીકે આપણે ત્યાં વર્તમાન સમયમાં મુંબઈથી અમદાવાદ સુધી
તમને કદાચ ખ્યાલ હોય તો બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ કાર્યરત છે અત્યારે. એટલે વિકાસની પ્રક્રિયા શરૂ છે, ટેકનોલોજીમાં પરિવર્તન આવી રહ્યું છે. પરંતુ એકવાર એ પ્રોજેક્ટ શરૂ થઈ ગયા બાદ એ પ્રક્રિયા જે છે એ કેવી બનશે? સ્વયંભૂ બનશે. ત્યારબાદ માત્ર આપણે હવે એમનું સંચાલન જ કરવાનું છે. એ જે વિકાસની પ્રક્રિયા જે સ્થાપિત થઈ છે એની માત્ર જાળવણી કરવાની છે. તો આમ આ હતા આર્થિક વિકાસના લક્ષણો. મુખ્ય 7 લક્ષણો જોયા. પ્રથમ આપણે વાત કરી તો સતત ચાલતી પ્રક્રિયા, પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન છે. સમય જતા માંગમાં પરિવર્તન આવશે, શ્રમની ગતિશીલતા વધશે, મૂડી સર્જનમાં વધારો થશે, ટેકનોલોજીમાં ફેરફાર થશે અને વિકાસની પ્રક્રિયા કેવી બનશે? સ્વયંભૂ. ત્યારબાદ છે વિકાસના ખ્યાલની મર્યાદાઓ. તો મુખ્ય 3 મર્યાદાઓ આપણને આપેલી છે. નંબર 1 કે આર્થિક વિકાસ દેશની પ્રગતિ દર્શાવે છે, પરંતુ આર્થિક બાબતોની સ્થિતિ દર્શાવે છે, પરંતુ તે સાચા અર્થમાં માનવ પ્રગતિનું માપદંડ નથી. કારણ આપણે અર્થ જોયો, એમની વ્યાખ્યા જોઈ, આર્થિક વિકાસના લક્ષણોની ચર્ચા કરી, પરંતુ તેમાં માનવની સાથેની કોઈ પણ વિકાસની બાબત અહીંયા દર્શાવેલી નથી. કે રાષ્ટ્રીય આવક વધવાથી, ટેકનોલોજીમાં ફેરફાર થવાથી, માથાદીઠ આવક વધવાથી, ઉત્પાદન વધવાથી, શિક્ષણનું પ્રમાણ વધવાથી માનવ જીવનમાં શું પરિવર્તન આવશે એમની તો કોઈ ચર્ચા જ નથી. કેટલા પ્રમાણમાં પરિવર્તન આવશે એમની પણ કોઈ ચર્ચા નથી. માટે માનવ પ્રગતિનો સાચો માપદંડ બની શકતો નથી. ત્યારબાદ આર્થિક વિકાસને વૃદ્ધિની જેમ માપી શકાતું નથી. આર્થિક વિકાસને માપવાનું કાર્ય મુશ્કેલ છે, કારણ તેમાં સમાજમાં આવેલા પરિવર્તનોનો પણ શું થાય છે? સમાવેશ થાય છે. તેનું માપ કાઢવાનું કાર્ય મુશ્કેલ છે. કે વૃદ્ધિને માપી શકાય પરંતુ વિકાસને ન માપી શકાય. વૃદ્ધિમાં આપણને ખ્યાલ છે વૃદ્ધિનો અર્થ કે ઉત્પાદનમાં વધારો, સતત ને સતત, જેને વૃદ્ધિ કઈ હતી કે ઉત્પાદનમાં ગયા વર્ષના ઉત્પાદનમાં જોઈએ તો ઘઉંનું ઉત્પાદન 1000 ટન થયું હોય આખા દેશમાં, અને આવનારું જે વર્ષ છે, વર્તમાનમાં જે વર્ષ ચાલુ વર્ષ હોય તેમાં ઘઉંનું ઉત્પાદન 1200 ટન થયું હોય, તો એને માપી શકાણું ચોક્કસ કે જૂન મહિનામાં કાપડનું ઉત્પાદન 1000 મીટર થયું છે, તો જુલાઈમાં કાપડનું ઉત્પાદન 1500 મીટર થયું છે, તો એને ચોક્કસ રીતે માપી શકાયું ને. પરંતુ વૃદ્ધિને માપી શકાયું, પરંતુ વિકાસને માપી શકાતું. કારણ આપણને અર્થમાં કહ્યું હતું કે વૃદ્ધિમાં સામાજિક માળખું બદલાય છે. તો આ સામાજિક માળખુંમાં જે પરિવર્તન આવતું હોય, સમાજમાં લોકોની રહેણી કહેણી બદલાય, લોકોની રુચિ બદલાય, તો એને આપણે માપી શકાય ખરા કે રુચિ કેટલા માપમાં બદલાણી તેમ? લોકોની માંગ છે એમાં શું પરિવર્તન આવ્યું એને માપી નથી શકાતું ચોક્કસ માપદંડમાં. માટે આર્થિક વિકાસ થયો છે એમ કહી શકાય, પરંતુ તેને માપ કાઢવાનું કાર્ય કેવું છે? મુશ્કેલ છે. નંબર 3, આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે. આપણને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે આ પ્રશ્નનો જવાબ આપણે આપી શકીએ કે હા, આર્થિક વિકાસ થાય તો માનવનું જીવન ધોરણ ઊંચું આવે, માનવના જીવન ધોરણમાં પરિવર્તન આવે, તેની રહેણી કહેણી બદલાઈ જશે. પરંતુ આપણને સાથે સાથે એવું પણ અહીંયા એક વાત કહી છે કે ભારતમાં સમયની સાથે આર્થિક વિકાસ થાય છે, છતાં પ્રજાના જીવન ધોરણમાં કોઈ ખાસ સુધારો થયો નથી. માટે વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એવું કહી શકાય નહીં.
જો દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થતો હોય, દેશની માથાદીઠ આવકમાં વધારો થતો હોય, તો દેશની જે પ્રજા છે તેના જીવન ધોરણમાં સમયની સાથે પરિવર્તન આવવું જોઈએ કે ન આવવું જોઈએ? પરંતુ આપણા દેશમાં તો આ થયું જ નથી. ગરીબીના પ્રમાણમાં ઘટાડો નથી થયો, બેરોજગારીના પ્રમાણમાં ઘટાડો નથી થયો, પૂરતી આરોગ્યની સુવિધા પ્રાપ્ત નથી, દેશની ઘણી વસ્તીને પીવા માટે સ્વચ્છ પાણી નથી, પૌષ્ટિક આહાર નથી. તો આપણે કઈ રીતના કહી શકીએ કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે? તે માટે આર્થિક વિકાસ તેને જ કહેવાશે કે જેમાં પ્રજાના જીવન ધોરણમાં પરિવર્તન આવી શકે, પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવી શકે. માટે આ 3 મર્યાદાઓ છે આર્થિક વિકાસના ખ્યાલની, કે પ્રગતિનો સાચો માપદંડ નથી, વિકાસનું કાર્ય માપવાનું મુશ્કેલ છે, અને પ્રજાનું જીવન ધોરણમાં જો પરિવર્તન ન આવે તો વિકાસ થઈ રહ્યો છે તેવું આપણે કહી શકીએ. ત્યારબાદ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત છે. આ તફાવત પણ આપણને જે ઉપરના જે ખ્યાલ છે તેમાંથી જ દર્શાવેલો છે. ચાલો, જો શું કહ્યું છે ધ્યાન આપો. આર્થિક વૃદ્ધિ એક ઘટના છે, જ્યારે આર્થિક વિકાસ એક શું છે? પ્રક્રિયા છે. કારણ કે આર્થિક વિકાસમાં વિવિધ પ્રકારના સંશોધનો થઈ રહ્યા છે. તો સંશોધન એ એક શું છે? પ્રક્રિયા છે. જ્યારે ઉત્પાદનમાં વધારો થવો એ એક શું છે? ઘટના છે. નંબર 2, આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તનો છે. આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો થાય છે. એટલે કે ત્યાં બંને પરિવર્તનો છે. કે વૃદ્ધિ હોય તો ત્યાં પરિમાણાત્મક પરિવર્તન થાય, જ્યારે વિકાસમાં બંને પરિવર્તનો છે, પરિમાણાત્મક અને ગુણાત્મક બંને. નંબર 3, આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોની પુનઃ ફાળવણીના ઉપર ભાર મુકાયો છે. શું કહ્યું છે આપણને? કે વૃદ્ધિ છે તો તેમાં જે ઉત્પાદનના જે ઉપલબ્ધ સાધનો છે તેની પુનઃ ફાળવણી, એટલે કે તેનો પુનઃ ઉપયોગ કેવી રીતે કરવો, કે જેના થકી ઉત્પાદનમાં વધારો કરી શકાય. જ્યારે વિકાસમાં અર્થતંત્રમાં વપરાયેલા સાધનોના વપરાશમાં લેવાનો પ્રશ્ન ઉભો થાય છે. કારણ વપરાયેલા એટલે કે જૂની પદ્ધતિના જે સાધનો છે, જૂની ટેકનોલોજી છે, એમના સ્થાને હવે નવી ટેકનોલોજી આવી છે, નવા ઉત્પાદનના સાધનો આવ્યા. તો આ જે વપરાયેલા છે તો હવે એનો શું ઉપયોગ કરવો, એ પ્રશ્ન અહીંયા ઉભો થાય છે. આર્થિક વૃદ્ધિ વિકસિત દેશ સાથે સંકળાયેલી છે બાબત છે, જ્યારે આર્થિક વિકાસ એ વિકાસશીલ દેશ સાથે સંકળાયેલી બાબત છે. આપણે ક્યાં જોઈ ગયા હતા પાઠની શરૂઆતમાં? શ્રીમતી ઉર્સુલા હિક્સ દ્વારા જણાવ્યું હતું ને કે વૃદ્ધિ એ વિકસિત દેશનો આર્થિક પ્રશ્નનું નિરાકરણ છે, જ્યારે આર્થિક વિકાસ એ વિકાસશીલ દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ છે. ત્યારબાદ કે આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે, જ્યારે વિકાસને ચોક્કસ માપમાં માપી શકાતું નથી, અથવા તો તેને માપવાનું કાર્ય અતિ મુશ્કેલ છે. ત્યાર પછી વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે, કારણ તેમાં માત્ર ઉત્પાદનના વધારા સાથે જ તેને સંબંધ છે, જ્યારે વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે, કારણ તેમાં ઉત્પાદનના વધારા, નવા સંશોધન,
રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવકમાં વધારો, સામાજિક માળખામાં બદલાવ, શિક્ષણમાં વધારો, એમ ઘણી બધી બાબત શું કરાયેલી છે? સંકળાયેલી છે. માટે તેનો ખ્યાલ કેવો કયો છે આપણને? વિસ્તૃત. આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે. જ્યારે આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવક, આર્થિક વિકાસને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે. જ્યારે આર્થિક વિકાસને, અહીંયા થોડીક એક પ્રિન્ટ મિસ્ટેક છે, ત્યાં આર્થિક વિકાસ કરી નાખજો, બરોબર છે? આર્થિક વિકાસ, આર્થિક વિકાસને માથાદીઠ આવક ઉપરાંત વહેંચણી સાથે પણ સંબંધ છે. જો કે આર્થિક વિકાસમાં માથાદીઠ આવકમાં વધારો થાય એ તો બાબત છે જ, પરંતુ વધારાની સાથે સાથે એ જે આવક છે તેનું યોગ્ય રીતના શું થવી જોઈએ? વહેંચણી થવી જોઈએ. જો હવે બહુ સીધું અને સરળ છે. તમે તમારું એક્ઝામ્પલ લો કે જો તમારી આવક, માથાદીઠ આવક વધે છે, 40,000 માંથી તમારી માથાદીઠ આવક જો 52,000 થતી હોય, આવકમાં વધારો થયો, પરંતુ જો એનો યોગ્ય પ્રકારે તમે ઉપયોગ ન કરો તો આવક વેડફાઈ જશે ને. માટે વિકાસ દરમિયાન મહત્વનો પ્રશ્ન એ છે કે આવક તો વધશે, પરંતુ એનું વહેંચણી પણ હવે કેવી થવી જોઈએ? યોગ્ય થવી જોઈએ. ત્યારબાદ આર્થિક વિકાસ વિના વૃદ્ધિ શક્ય છે, પરંતુ વૃદ્ધિ વિના વિકાસ શક્ય નથી. કે વિકાસ ન થાય, ટેકનોલોજીમાં કદાચ ફેરફાર ન થાય તો પણ વૃદ્ધિ તો થઈ શકે છે, પરંતુ વૃદ્ધિ વિના વિકાસ શક્ય નથી. તો આ હતા મુખ્ય મુદ્દાઓ. વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત. ત્યારબાદ અતિ મહત્વના પ્રશ્ન ઉપર જઈએ, વિકાસના નિર્દેશકો. અહીંયા આપણે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિનો અર્થ જોયો, પરંતુ હવેની જે બાબત આપણે અહીંયા જોવાની છે તે વિકાસના નિર્દેશકો છે. તો અહીંયા જે પહેલો પેરેગ્રાફ તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ એક ગુણની વ્યાખ્યા છે કે વિકાસના નિર્દેશકો કોને કહેવાય. તો એક ગુણની વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો જો ધ્યાન રાખજો, ખૂબ સરળ છે. માત્ર આપણે 4 શબ્દો યાદ રાખવાના છે, 5 શબ્દો. આપણને જ્યારે પણ આ વ્યાખ્યા પૂછાય તો અહીંયા આપણે જે સ્ક્રીન ઉપર આપણે જોઈ રહ્યા છીએ એ જ પ્રમાણે લખીશું. આપણે ખૂબ સરળ ભાષામાં લખાયેલું છે આ. ચાલો ધ્યાન આપો. વિકાસના નિર્દેશકો કોને કહેવાય? તો દેશમાં આર્થિક વિકાસ થયો છે કે કેમ? દેશમાં આર્થિક વિકાસ થયો છે કે કેમ? પહેલો શબ્દ. નંબર 2, જો વિકાસ થયો હોય તો કેટલી ઝડપે થયો છે? વિકાસ થયો હોય તો સ્વાભાવિક જ છે ને કે પ્રમાણ આપણે જાણી શકીએ. ત્યાર પછી દેશમાં આર્થિક વિકાસની કક્ષા કેટલી છે? કેટલી માત્રામાં થયો છે? તે જાણવા, તેનું માપ કાઢવા કેટલાક પરિબળોને ધ્યાનમાં લેવા પડે છે. તે પરિબળોને વિકાસના નિર્દેશકો, માપદંડ અથવા તો ધોરણ કહે છે. તો આ 4 શબ્દોની વ્યાખ્યા તમને ખ્યાલ આવી હશે. વિકાસ થયો છે કે કેમ? જો થયો હોય તો કેટલી ઝડપે થયો છે? વિકાસની કક્ષા શું છે? આ જાણવા કેટલાક પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે. આવા પરિબળોને નિર્દેશક, માપદંડ અથવા તો શું કહે છે? વિકાસના ધોરણો કહે છે. આ થઈ એક ગુણની વ્યાખ્યા થઈ. ચાલો ત્યાર પછી બીજો એક અતિ મહત્વનો એક ગુણનો પ્રશ્ન આવે છે કે વિકાસના નિર્દેશકો કેટલા છે, ક્યાં ક્યાં?
તો પ્રશ્નમાં ઉત્તર શું લખીશો? તમને ખ્યાલ આવી ગયો હશે સ્ક્રીન ઉપર જોઈને. વિકાસના મુખ્ય કેટલા નિર્દેશકો છે? 4 નિર્દેશકો છે. જેમાં નંબર 1 રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, નંબર 2 માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, નંબર 3 જીવન ભૌતિક ગુણવત્તા અને તેનો આંક, અને નંબર 4 માનવ વિકાસનો આંક. તો આ મુખ્ય કેટલા નિર્દેશકો છે? 4 નિર્દેશકો છે. તો આપણને એક ગુણમાં જ્યારે પણ પ્રશ્ન પૂછાશે ત્યારે આપણે એનો ઉત્તર શું લખીશું? વિકાસના કુલ 4 નિર્દેશકો છે. એક રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક, અને માનવ વિકાસ. જેમાં પ્રથમ રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર વિશે ચર્ચા કરીએ. જો ધ્યાન આપજો, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ખ્યાલ આવે, રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરનો અર્થ આવડે એટલે આપણને શેનો અર્થ આવડે? માથાદીઠ આવક. ખ્યાલ આવ્યો? ચાલો જો શું કીધું છે ધ્યાન આપો. નંબર 1, આ નિર્દેશક મુજબ જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવક લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ ગણાય. શું કહ્યું છે અહીંયા? કે આ નિર્દેશક મુજબ આર્થિક વિકાસ કોને કહેવાય? તો રાષ્ટ્રીય આવકમાં સતત નિરંતર શું થતો હોય? વધારો થતો હોય. લાંબા ગાળા સુધી સતત ને સતત વધારો થતો હોય તો દેશમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહી શકાય. વાક્ય નંબર 1. વાક્ય નંબર 2, ટોપિક નંબર 2. જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધતી હોય તો વિકાસનો દર કેવો કહેવાશે? ઊંચો ગણાશે. રાષ્ટ્રીય આવકમાં વધારો થાય છે પરંતુ એ વધારો ઊંચા દરે હોય તો વિકાસની કક્ષા કેવી કહેવાય? ઊંચી કહેવાય. ત્યારબાદ જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધતી હોય તો આર્થિક વિકાસનો દર મંદ ગણાય. એટલે કે વિકાસ જે છે એ ખૂબ ઓછી માત્રામાં થઈ રહ્યો છે પરંતુ એની કક્ષા, એમની ઝડપ, એમની માત્રા કેવી છે? ખૂબ એટલે ખૂબ ઓછી છે. નંબર 4, આ રાષ્ટ્રીય આવકમાં વધારો ન થતો હોય તો તે સ્થગિતતાની અવસ્થા દર્શાવે છે. શું કહ્યું આપણને? કે જો રાષ્ટ્રીય આવકમાં વધારો નથી થતો, એટલે ટૂંકમાં અહીંયા 2 કન્ડિશન થાય ને, વધારો પણ નથી થતો અને ઘટાડો પણ નથી થતો. તો આ જે સ્થિતિ છે એ સ્થગિતતાની સ્થિતિ છે અથવા તો સ્થિરતાની સ્થિતિ દર્શાવે છે કે વિકાસ છે એ સ્થિર છે. ઉપરાંત કે જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો હોય, રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો હોય તો આર્થિક વિકાસની પીછેહટની સ્થિતિ છે. કે વિકાસ કે આપણી જે રાષ્ટ્રીય આવક છે દેશની એ ઘટાડો થતો હોય કે વર્ષે ને વર્ષે રાષ્ટ્રીય આવક ઘટતી જતી હોય તો આ જે સ્થિતિ છે તેને શું કહેવાય? વિકાસની પીછેહટની સ્થિતિ ગણાશે. કેવી સ્થિતિ ગણાશે? વિકાસની પીછેહટની. આમ આ માપદંડમાં નાણાકીય આવક નહીં પરંતુ વાસ્તવિક આવકને ધ્યાનમાં લેવાની હોવાથી
રાષ્ટ્રીય આવકને બજાર ભાવે નહીં પરંતુ સ્થિર ભાવે ગણતરી કરવામાં આવશે. હવે નાણાકીય આવક અને વાસ્તવિક આવક એટલે શું? નાણાકીય પેલા વાસ્તવિક આવક એટલે કે દેશની જે ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં જે ઉત્પાદન થયું છે અને એના વેચાણ થકી જે આવક મળી છે એ કેવી આવક કહેવાય છે? વાસ્તવિક આવક કહેવાય. કેવી આવક કહેવાય છે? વાસ્તવિક આવક. પરંતુ નાણાકીય આવક એટલે શું? કે દેશ, આપણા દેશને વિશ્વ બેંક હોય અથવા તો કોઈ અન્ય દેશ હોય એમની પાસેથી નાણાં ઉછીના મળેલા છે, લોન સ્વરૂપે મળેલા હોય, તો સ્વાભાવિક છે આપણી પાસે આવકમાં વધારો જ થયો ને આપણા દેશની. તો આ જે આવકમાં વધારો થાય એ નાણાકીય આવક કહેવાય છે. તો નાણાકીય આવકમાં જે વધારો થાય એ વાસ્તવમાં રાષ્ટ્રીય આવક તરીકે ગણતરી નહીં લેવામાં આવે, પરંતુ વાસ્તવિક આવકને જ રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવશે. કારણ આ નાણાકીય આવકમાં જે વધારો થયો એ તો આપણે નાણાં પરત ચૂકવવાના છે ને પાછા, એ થોડા આપણા નાણાં છે. બરોબર? તમે કોઈ પાસેથી નાણાં ઉછીના લીધા હોય, તમે બેંકમાંથી 5 લાખ રૂપિયાની લોન લ્યો છો, તો તમારી પાસે 5 લાખ રૂપિયાની આવક થઈ ને, પરંતુ એ તમારી છે ખરા? નહીં, તમારે એ પાછા ચૂકવવાના છે. તો તમારી પાસે આ જે 5 લાખ રૂપિયાની આવક આવી એ નાણાકીય આવક કહેવાય. પરંતુ તમારી સેલેરી 35,000 માંથી જો 45,000 થાય તો એ તમારી કેવી આવકમાં વધારો થયો કહેવાય? વાસ્તવિક આવકમાં. તો આવું જ રાષ્ટ્રીય આવકમાં. ખ્યાલ આવ્યો? ત્યારબાદ આ મુખ્ય અર્થ આપણે જોયો, વૃદ્ધિ દર જોયો કે રાષ્ટ્રીય આવકમાં સતત લાંબા ગાળા સુધી વધારો થઈ રહ્યો છે, તો તે આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવાય. વિકાસ, રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધે તો વિકાસનો દર ઊંચો, રાષ્ટ્રીય આવક નીચા દરે વધે તો વિકાસનો દર મંદ, રાષ્ટ્રીય આવકમાં વધારો ન થતો હોય તો વિકાસની સ્થિતિ કેવી ગણાય? સ્થિર. રાષ્ટ્રીય આવકમાં ઘટાડો તો આર્થિક વિકાસની પીછેહટ. આ મુખ્ય કેટલા વાક્ય આપણે યાદ રાખવાના છે? 5. અને વાસ્તવિક આવકને જ રાષ્ટ્રીય આવક તરીકે ગણવામાં આવશે. ત્યારબાદ અહીંયા આપણને એ જ ટોપિકમાં જો યાદ રાખજો, અહીંયા જ્યારે પણ આપણને રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની ચર્ચા કરો એમ પ્રશ્ન પૂછાય ત્યારે આ કોષ્ટકની રજૂઆત પણ આપણે કરવી જરૂરી છે. કોષ્ટકની રજૂઆત જોઈએ આપણને કોષ્ટક શું દર્શાવવા માંગે છે. આપણને અહીંયા 2014માં અલગ અલગ દેશોની રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર દર્શાવેલો છે કે 2014માં 2013ની સરખામણીએ રાષ્ટ્રીય આવકમાં કેટલા ટકાના દરે વધારો થયો. તો આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે છે, ચર્ચા કરીએ તો, કે નોર્વેનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર 2014માં 2.2% હતો. અમેરિકાનો વૃદ્ધિ દર રાષ્ટ્રીય આવકનો 2.4%, શ્રીલંકાનો વૃદ્ધિ દર 4.5%, ચીનનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર 7.3%, ભારતનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર 7.3%, અને પાકિસ્તાનનો રાષ્ટ્રીય વૃદ્ધિ દર 4.7%. તો અહીંયા આપણે આ આંકડાઓની ચર્ચા કરીએ તો આપણે તારણ કાઢી શકીએ ને. ઉપરનો જે ખ્યાલ આપણે જોયો, 4 કન્ડિશનો જોઈ કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર વધારે હોય તો વિકાસનો દર વધારે, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ઓછો હોય તો વિકાસ મંદ, રાષ્ટ્રીય આવકમાં વધારો ન થતો હોય તો વિકાસ સ્થિર, રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો હોય તો વિકાસની સ્થિતિ પીછેહટ. તો એ મુજબ આપણે અહીંયા જોઈએ તો આપણે એક તારણ કાઢી શકીએ છીએ કે જે દેશનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અન્ય દેશ કરતા વધારે છે તો એ દેશનો આર્થિક વિકાસનો દર પણ કેવો છે? અન્ય દેશ કરતા વધારે છે. હવે આપણે કોષ્ટકની રજૂઆત જોઈએ તો પ્રથમ વાક્ય આપણને શું કહ્યું છે? કે વિકાસના કેટલાક
વિશ્વના કેટલાક દેશોમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અન્ય દેશ કરતા વધારે હોય, તેથી કહી શકાય કે તેમનો વિકાસનો દર પણ કેવો છે? વધારે છે. પરંતુ અહીંયા એક વાત ખાસ યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો, કે નોર્વે, અમેરિકા એ આપણા કરતા અતિ વિકસિત દેશ છે, છતાં પણ એમનો જે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર છે આપણા કરતા કેમ ઓછો કયો એ આપણે જોઈએ આગળ. એ પહેલા કે નોર્વે, અમેરિકા, શ્રીલંકા, પાકિસ્તાન કરતા ભારતનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કેવો છે? ઊંચો છે. તેથી કહી શકાય કે ભારતનો આર્થિક વૃદ્ધિ દર પણ આ દેશ કરતા કેવો છે? ઊંચો છે. ભારતનો આર્થિક વિકાસ દર આ દેશ કરતા કેવો છે? વધારે છે. આંકડાઓ દ્વારા તમને ખ્યાલ આવી શકે કે નોર્વેનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર 2.2 છે, અમેરિકાનો 2.4 છે, શ્રીલંકાનો 4.5 છે, જ્યારે ભારતનો 7.3 છે. માટે કહ્યું છે કે આ દેશો કરતા ભારતનો આર્થિક વૃદ્ધિ દર પણ કેવો છે? ઊંચો છે તેમ કહી શકીએ. ચાલો, પરંતુ શું કહ્યું આજે? કે આજે ભારત વિશ્વમાં ઝડપથી આર્થિક વિકાસ પામતું અર્થતંત્ર ગણી શકાય, કારણ કે તેનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર પણ કેવો છે? ખૂબ વધારે છે. પરંતુ જે આપણે વાત બાકી હતી તે નોર્વે અને અમેરિકા આપણા કરતા અતિ વિકસિત છે ને, તો શું કહ્યું છે? પરંતુ નોર્વે અને અમેરિકા અગાઉ ખૂબ વિકાસ કરી ચૂક્યા છે, તેથી હવે તેઓ 2.2 થી 3% દરે વિકાસ કરી રહ્યા છે. એટલે કે હવે માત્ર અહીં વિકાસની પ્રક્રિયા આ વિકસિત દેશ છે તેને શું કરવાની છે? જાળવવાની છે. માટે ભારત કરતા અતિ વિકસિત દેશ હોવા છતાં પણ તેમનો જે વૃદ્ધિ દર કયો છે એ કેવો છે? ઓછો જણાશે. પહેલેથી જ અગાઉ વિકાસની પ્રક્રિયા ત્યાં પૂર્ણ થઈ છે અથવા તો વિકાસ થઈ ચૂક્યો છે, માટે એમની જે રાષ્ટ્રીય આવકમાં જે વધારો હશે ને એ કેવો હશે? ભારત કરતા ઓછો હશે. તો આ હતા રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર, તેમનો અર્થ, તેમનો ખ્યાલ અને તેમની મર્યાદા. મર્યાદાઓ આપણે આવતીકાલે જોશું. જ્યારે પણ આપણને આ પ્રશ્ન પૂછાશે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, ત્યારે અહીં જણાવેલા ટોપિકને અનુસરીને જ આપણે લખીશું. સાથે સાથે કોષ્ટકની રજૂઆત પણ કરવી કેવી છે? અતિ જરૂરી છે. ચાલો, પાઠ નંબર 2 નું વ્યવસ્થિત અહીંયા સુધીનું આપણે જે ચાલેલું છે, બરોબર, આજે જેટલા ટોપિક ચાલ્યા તમને ફાઇલ, પીડીએફ ફાઇલ સર દ્વારા મળી ગઈ હશે. તો જે પ્રમાણે આપણે ચાલેલું છે એટલું વ્યવસ્થિત લખવાનું છે કે આજે જે ટોપિક આપણે પૂર્ણ કર્યા આર્થિક વિકાસના લક્ષણો, ત્યાર પછી આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદા, આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત, આર્થિક વિકાસના નિર્દેશકો. એટલે અહીંયા આપણે પ્રશ્ન એ રીતના મારીશું, આર્થિક વિકાસના નિર્દેશકો, પછી આ વ્યાખ્યા લખીશું. ટૂંકમાં અહીંયા જે પ્રમાણે લખાયેલું છે એ જ રીતના આપણે શું કરીશું? વ્યવસ્થિત લખીશું. બરોબર છે. ચાલો, આપણે મળીએ આવતા લેક્ચરમાં. ત્યાં સુધી વંદે માતરમ. નમસ્કાર.